પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. ગુડ ઇવનિંગ, નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મજામાં બધા? ઓડિયો વિડીયો ક્લિયર છે? ફટાફટ શરૂ કરી દઈએ. આપણે ગઈકાલનું અધૂરું ચેપ્ટર છે એને પૂરું કરીએ, નવું ચેપ્ટર શરૂ કરીએ અને આપણે પૂરું કરી દઈએ. બરાબર ને? પતાવી જ દઈએ બધાને, એક પછી એક વારો પાડી દઈએ બધાનો. ચાલો ત્યારે શરૂ કરી દઈએ. જુઓ, વક્રી ભવને આપણે પહોંચ્યા હતા. ફટાફટ તમે ટેક્સ્ટ બુક ખુલ્લી રાખજો, મગજ ચાલુ રાખજો, આંખો ખુલ્લી રાખજો, કાનના પડદા બરાબર સાફ કરી લેજો. પ્રકાશનું વક્રી ભવન એટલે હું? તો કે વક્રી ભવન એટલે છે પ્રકાશના કિરણો વાંકા વળે. ક્યારે વાંકા વળે? તો જ્યારે એક પારદર્શક માધ્યમમાંથી બીજા પારદર્શક માધ્યમમાં પ્રકાશના કિરણો જાય ત્યારે વાંકા વળે. એને આપણે પ્રકાશનું વક્રી ભવન એવું કીધું. બરાબર? પ્રકાશનું વક્રી ભવન એટલે શું થાય? તો કે જ્યારે એક પારદર્શક માધ્યમમાંથી પ્રકાશના કિરણો બીજા પારદર્શક માધ્યમમાં જાય ત્યારે થોડા વાંકા વળે. એને આપણે પ્રકાશનું વક્રી ભવન એવું નામ આપ્યું. બરાબર? આ પ્રકાશનું વક્રી ભવન છે એને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. જોજો, અહીંયા એક આકૃતિ આપણને અહીંયા આપી છે જે પરીક્ષામાં અવારનવાર છે, પૂછાય છે. કાચના લંબઘન ચોસલા વડે થતું પ્રકાશનું વક્રી ભવન સમજાવો. તો જો અહીંયા કાચનો લંબઘન ચોસલો છે. આ કાચનો લંબઘન ચોસલો ધ્યાનમાં લીધો આપણે. આ કાચના લંબઘન ચોસલા ઉપર એક પ્રકાશનું કિરણ આપણે આપાત કર્યું. કયું? તો કે આ રહ્યું સાહેબ, પ્રકાશનું કિરણ આપાત કરો. જો આ રહ્યું. આ કિરણ કઈ રીતે પડ્યું? તો કે સાહેબ અહીંયા હતી હવા. હવામાંથી ક્યાં ગયું? એ કાચમાં. તો હવા છે એ કેવું માધ્યમ કહેવાય? તો કે પ્રકાશીય પાતળું માધ્યમ કહેવાય. કાચ છે એ કેવું માધ્યમ કહેવાય? પ્રકાશીય ઘટ્ટ માધ્યમ કહેવાય. તો પાતળામાંથી ઘટ્ટ માધ્યમમાં જાય ત્યારે આ પ્રકાશનું કિરણ લંબ તરફ વળે. જો જવાનું હતું કેમ? આમ. ગયું કેમ? આમ. આમ આમ આવ્યું, એને કહેવાય લંબ તરફ વળવું. હવે આ પ્રકાશનું કિરણ છે એ જાવું તો કેમ જોઈએ? તો કે સાહેબ જાવું તો આમ જોઈએ. બરાબર? પણ આ છે એ ઘટ્ટમાંથી પાતળા માધ્યમમાં આવ્યું. જો કાચમાંથી હવામાં આવ્યું તો એ જાશે કેમ? આમ જવાનું હતું પણ જાશે લંબથી દૂર. જો આ લંબ છે, આ લંબ છે. આ આમ જવાનું હતું પણ લંબથી દૂર જાય એટલે આમ જાય, એટલે આ રીતે જશે. બરાબર? સમજાઈ ગયું? એકદમ સરળ. આપણે ફરીવાર એને યાદ કરી લઈએ. શું કીધું? તો કે ભાઈ પ્રકાશના કિરણ જ્યારે પાતળામાંથી ઘટ્ટ માધ્યમમાં જાય, પાતળામાંથી ઘટ્ટ માધ્યમમાં જાય ત્યારે લંબ તરફ વળે. ત્યારે લંબ તરફ વળે. અને જ્યારે પ્રકાશના કિરણો છે એ ઘટ્ટમાંથી પાતળામાં જાય, ઘટ્ટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં જાય ત્યારે લંબથી દૂર જાય. લંબથી દૂર જાય. આને લેટરલ શિફ્ટ કહેવાય, પાર્શ્વીય સ્થાનાંતર કહેવાય. શા માટે લેટરલ શિફ્ટ અથવા પાર્શ્વીય સ્થાનાંતર કહેવાય? તો કે જુઓ સાહેબ, પ્રકાશનું કિરણ જવાનું ક્યાં હતું? તો કે જવાનું હતું સાહેબ અહીંયા. જો આ લાલ રંગથી લાઈન બનાવી, પણ ગયું ક્યાં? અહીંયાથી બહાર નીકળો. તો આમ જવાનું હતું, એ આમ ગયું. આમ આમ ખસી ગયું. આ ખસી ગયું એને કહેવાય સ્થાનાંતર. અને આવી રીતે બાજુમાં ખસી ગયું એટલે એને કહેવાય પાર્શ્વીય સ્થાનાંતર. બરાબર? પાર્શ્વીય સ્થાનાંતર. એના પછી આપણે વાત કરીએ કે આ વાત કરીએ આપણે વક્રી ભવન. વક્રી ભવનના નિયમો સમજાવો, એ બહુ અગત્યનો પ્રશ્ન છે. જો અહીંયા વક્રી ભવનના નિયમો સમજાવો. વક્રી ભવનના નિયમો સમજાવો. વક્રી ભવનનો પહેલો નિયમ અને પરાવર્તનનો બીજો નિયમ એ સરખા જ છે. વક્રી ભવનનો પહેલો નિયમ અને પરાવર્તનનો બીજો નિયમ એ સરખા જ છે. જો શું કીધું છે વક્રી ભવનનો નિયમો? આ જો, આપાત કિરણ, વક્રીભૂત કિરણ અને છૂટી પડતી સપાટી પાસે આપાત બિંદુએ દોરેલો લંબ એક જ સમતલમાં હોય છે. આ પહેલો નિયમ. બીજો નિયમ યાદ રાખજો, પ્રકાશના આપેલ રંગ માટે અને માધ્યમની આપેલ જોડ માટે
આપાત કોણનો સાઇન અને વક્રીભૂત કોણના સાઇનનો ગુણોત્તર અચળ હોય. જો આ આઈ એટલે આપાત કોણ અને આર એટલે વક્રીભૂત કોણ. તો આપાત કોણનો સાઇન અને વક્રીભૂત કોણનો સાઇન એનો ગુણોત્તર કેવો હોય? અચળ હોય. અને આ અચળને n21 વડે દર્શાવાય. n21 n21 નો મતલબ શું થાય? તો કે એ થાય માધ્યમ બેનો માધ્યમ એકની સાપેક્ષે વક્રીભવનાંક. સાપેક્ષે વક્રીભવનાંક. માધ્યમ બેનો માધ્યમ એકની સાપેક્ષે વક્રીભવનાંક, અથવા જો માધ્યમ એકની સાપેક્ષે માધ્યમ બેનો વક્રીભવનાંક. યાદ રાખજો, યાદ રાખવું બહુ સરળ છે. n21 એટલે શું? અહીંયા જે લખ્યું હોય ને એનો વક્રીભવનાંક, અહીંયા જે લખ્યું હોય ને એની સાપેક્ષે. એટલે હું આમ લખું n12 n12 એનો મતલબ પહેલાનો વક્રીભવનાંક બીજાની સાપેક્ષે. હું આમ લખું, હું આવી રીતે લખું n કાચ પાણી. n કાચ પાણી તો કાચનો વક્રીભવનાંક પાણીની સાપેક્ષે. સમજાણું? તો આ રીતે આપણે સમજવાનું છે. હવે આ જે છે ને રેશિયો sin i upon sin r is equal to અચળ, આ રેશિયો ને સ્નેલનો નિયમ કહેવાય. જો અહીં લખ્યું, આ સ્નેલના નિયમ તરીકે ઓળખાય છે. સ્નેલનો નિયમ. ઘણા સ્નેહલનો નિયમ લખે છે, બરાબર? સ્નેહલનો નહીં, ઘણા સ્નેલ લખે છે. સ્નેલ નહીં, એ તો ગોકળ ગાય થાય, બરાબર? ગોકળ ગાય થાય. તો સ્નેલય નહીં, સ્નેહલય નહીં, બરાબર? સ્નેલનો નિયમ. સ્નેહલય નહીં અને સ્નેલય નહીં, સ્નેલ. સ્નેલ અહીંયા લખ્યું છે, જો સ્નેલનો નિયમ, બરાબર? તો સ્નેલ કે સ્નેહલ કે એવું લખવાનું નથી. પછી જો વક્રીભવનાંક સમજાવો, તો વક્રીભવનાંકનું આ સૂત્ર છે એ બહુ અગત્યનું છે ભાઈ. જો વક્રીભવનાંક શા માટે થાય? માધ્યમમાં આ પ્રકાશના કિરણો વળે શા માટે? તો કે ભાઈ એક માધ્યમમાં અને બીજા માધ્યમમાં પ્રકાશની ઝડપ અલગ અલગ હોય, અને પહેલા માધ્યમમાંથી જ્યારે બીજા માધ્યમમાં પ્રકાશના કિરણો જાય ત્યારે એની ઝડપમાં થતા ફેરફારના કારણે શું થાય? તો કે પ્રકાશના કિરણો વળે. અને એના માટે સૂત્ર આપણે આ બનાવ્યું, જો કે n21 ઇઝ ઇક્વલ ટુ v1 ના છેદમાં v2. v1 એટલે શું? પહેલા માધ્યમમાં પ્રકાશની ઝડપ. v2 એટલે શું? બીજા માધ્યમમાં પ્રકાશની ઝડપ. અહીંયા જો 21 હોય તો અહીંયા 12, બરાબર? 21 હોય તો 12. તો આવી રીતે તમે આવું સૂત્ર બનાવો તો n12 હોય તો અહીંયા શું લખાય? તો લખાય છે v2 ના છેદમાં v1. તો આ લખાય v2 ના છેદમાં v1. સમજાય જાય સૂત્ર? સરળ છે. કોઈ મને પૂછે કે સાહેબ તમે સૂત્ર બનાવો તો આ રીતનું સૂત્ર બનાવો. માનો કે n કાચ પાણીનું સૂત્ર બનાવો તો તમે n કાચ પાણીનું સૂત્ર જાતે બનાવો તો એકવાર. n કાચ પાણીનું સૂત્ર બનાવો આવી રીતે. n કાચ પાણી. n કાચ પાણી એટલે શું? તો કે સૌથી પહેલા તો સમજો, કાચનો પાણીની સાપેક્ષે વક્રીભવનાંક. તો n કાચ પાણીનું સૂત્ર બને v પાણી એના છેદમાં v કાચ. પાણીમાં જેટલો ઝડપ હોય એના છેદમાં કાચમાં જેટલી ઝડપ હોય. સરળ છે, બરાબર? તો આ વાત થઈ સૂત્રની. આ વાત થઈ આપણા સૂત્રની. હવે જુઓ, જ્યારે કોઈ પણ પદાર્થનો જ્યારે કોઈ પણ માધ્યમનો વક્રીભવનાંક તમે હવાની સાપેક્ષે લ્યો ત્યારે એને નિરપેક્ષ વક્રીભવનાંક કહેવાય. કોઈ પણ માધ્યમનો વક્રીભવનાંક જો તમે હવાની સાપેક્ષે લ્યો અથવા શૂન્યાવકાશની સાપેક્ષે લ્યો ત્યારે એને નિરપેક્ષ વક્રીભવનાંક કહેવાય. એક માર્કમાં બહુ પૂછાય, બરાબર? કે ક્યાં ગયું? આ રહ્યું. પ્રકાશની શૂન્યાવકાશમાં ઝડપ એને કોના વડે દર્શાવાય? તો કે સી વડે દર્શાવાય પ્રકાશની શૂન્યાવકાશમાં ઝડપ. અને પ્રકાશની શૂન્યાવકાશમાં ઝડપ એનું મૂલ્ય કેટલું છે? તો કે એ છે સાહેબ 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ. આ સી નું મૂલ્ય છે. સી એટલે હવામાં પ્રકાશની ઝડપ અથવા શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ. હવામાં પ્રકાશની ઝડપ એ શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ કરતાં થોડીક ઓછી હોય, છતાંય તે આપણે નિયર અબાઉટ એને આ કિંમત છે એ લઈ લઈએ છીએ, બરાબર? તો અહીંયા જુઓ, આ કીધું કે કોઈ પણ માધ્યમનો વક્રીભવનાંક કયો અથવા નિરપેક્ષ વક્રીભવનાંક કયો. ખાલી વક્રીભવનાંક કયો અથવા નિરપેક્ષ વક્રીભવનાંક કયો. એનો મતલબ એનો વક્રીભવનાંક કોની સાપેક્ષે આપણે માપીએ છીએ? તો કે શૂન્યાવકાશની સાપેક્ષે અથવા હવાની સાપેક્ષે. એનું સૂત્ર આવું થાય, n = c/v.
n ઇઝ ઇક્વલ ટુ c બાય v. n એટલે આપેલા માધ્યમનો વક્રીભવનાંક, c એટલે શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ અને v એટલે આપેલા માધ્યમમાં પ્રકાશની ઝડપ. આના ઉપરથી નાના મોટા દાખલા બની શકે. જેમ કે તમે જુઓ અહીંયા દાખલો આપણે બનાવેલો છે કે કાચમાં પ્રકાશની ઝડપ 2 ગુણ્યા 10⁸ હોય તો કાચનો નિરપેક્ષ વક્રીભવનાંક શોધો. સૂત્ર શું છે? n ઇઝ ઇક્વલ ટુ c ના છેદમાં v. c ની કિંમત ફિક્સ જ છે 3 ગુણ્યા 10⁸. બરાબર. આ v એટલે માધ્યમમાં પ્રકાશની ઝડપ. તો કાચમાં પ્રકાશની ઝડપ આપેલી છે 2 ગુણ્યા 10⁸. 10⁸ આટકા ડૂળી ગયા, આ થઈ ગયા 3/2 અને 3/2 એટલે 1.5. વક્રીભવનાંક છે એકમ રહિત ભૌતિક રાશિ છે, એનો કાંઈ એકમ હોય નહીં. બરાબર. તો આ જવાબ આવી ગયો આપણો 1.5. અહીંયા આગળ સરસ એક કોષ્ટક આપેલું છે. આ કોષ્ટક આપણે યાદ રાખવાનું નથી. બરાબર. પણ અમુક વસ્તુ યાદ રાખવાની છે. જેમ કે હીરો છે એનો વક્રીભવનાંક સૌથી વધારે છે 2.42 જેટલો. હવા છે તો એનો વક્રીભવનાંક લગભગ 1 જેટલો છે, એટલે કે 1.003. બરાબર. 1.0003. બરાબર. તો આને કહેવાય વક્રીભવનાંક, નિરપેક્ષ વક્રીભવનાંક, સાપેક્ષ વક્રીભવનાંક. અમુક કિંમત યાદ રાખવા જેવી છે. જેમ કે પાણીનો વક્રીભવનાંક છે 1.33 કહેવાય. બરાબર. પછી પ્રકાશીય ઘનતા એટલે શું? પ્રકાશને જે માધ્યમમાં ચાલવામાં મુશ્કેલી પડે ને પ્રકાશીય ઘટ્ટ માધ્યમ કહેવાય. પ્રકાશને જે માધ્યમમાં ચાલવામાં સરળ પડે ને એને પ્રકાશીય પાતળું માધ્યમ કહેવાય. પછી જો અહીંયા લેન્સ, સરસ મજાના અત્યારે લેન્સની તો ચારે બાજુ બોલબાલા છે. બરાબર ને. સરસ મજાના ફોટો તમે બધા પાડીને મૂકો છો, એ બધા ફોટો શેની કરામત છે? તો કે લેન્સની કરામત છે. જો અહીંયા 2 પ્રકારના લેન્સ છે, ડબલ અંતરગોળ અને ડબલ બહિર્ગોળ. બરાબર. દ્વિઅંતરગોળ અને દ્વિબહિર્ગોળ લેન્સ. દ્વિઅંતરગોળ અને દ્વિબહિર્ગોળ લેન્સ. આ અંતરગોળ લેન્સ શું કરે? તો કે કિરણો આમ આવતા હોય ને એને છૂટા પાડી દે, અંતરગોળ. અને બહિર્ગોળ શું કરે? આ કિરણો આમ આવતા હોય એને ભેગા કરે. તો આ બહિર્ગોળ લેન્સ ભેગા કરે એટલા માટે બહિર્ગોળ લેન્સ એનું બીજું નામ છે અભિસારી લેન્સ. યાદ રાખજો ભાઈ, એનું બીજું નામ છે અભિસારી લેન્સ. કેવી સારી? અભિસારી લેન્સ. બરાબર. અભિસરણ એટલે ભેગું કરવું. અને આ અંતરગોળ લેન્સ છે. અંતરગોળ લેન્સ એ કિરણોને છૂટા પાડે તો એનું નામ છે અપસારી લેન્સ. અપસારી લેન્સ. આ યાદ રાખવાનું ભાઈ. આ શબ્દો પૂછાય છે બધાને છે. બહિર્ગોળ અંતરગોળ તો ખબર હોય, પણ બહિર્ગોળ એટલે અભિસારી અને અંતરગોળ એટલે અપસારી. તમને એ બધા જ મારી જેમાં યાદ ન રહેતું હોય તો એની ટ્રીક જો યાદ રાખવાની. બહી તો અભી, બહી તો અભી, અને અંત તો અપ. જુઓ, જ્યાં આગળ આવું અશ્વ દીર્ઘ આવશે ત્યાં આવશે, નહીં આવે ને નહીં આવે. બરાબર. યાદ રાખવાની સીધી સરળ ટેકનિક આ છે. બરાબર. કેમ કે મારી તો એટલી બધી તીવ્ર યાદ શક્તિ છે નહીં ને ભાઈ તમારી જેટલી. એટલા માટે મારે તો આવા ગતકડા કરવા પડે કે બહી અભી. બરાબર. તો આ બહી અભી તો અભિસરણ એટલે ભેગું થવું. બરાબર. અને બહિર્ગોળ લેન્સ કિરણોને ભેગા કરે. બરાબર. બહિર્ગોળ લેન્સની અંદર અને અંતરગોળ લેન્સની અંદર 2 વક્રતા કેન્દ્ર હોય, એક ધ્રુવ હોય, 2 એના છે વક્રતા કેન્દ્ર હોય, વક્રતા ત્રિજ્યા હોય. બરાબર. પછી જો કયા કિરણો ક્યાં જાય અને ક્યાંથી પસાર થાય એની માહિતી આપેલી છે. તો આ પેલું જો જોઈને તમને ગુજરાતી કરતા આવડવું જોઈએ. મુખ્ય અક્ષને સમાંતર આપાત થતું કિરણ વક્રીભવન પામીને મુખ્ય કેન્દ્રમાંથી પસાર થાય છે. એનાથી ઊંધું તમે બોલો કે આમ મુખ્ય કેન્દ્રમાંથી પસાર થતું કિરણ એ મુખ્ય અક્ષને સમાંતર રીતે વક્રીભવન પામે છે. બરાબર. 2 સાચું છે. મુખ્ય અક્ષ ને સમાંતર તો મુખ્ય કેન્દ્રમાંથી, અને મુખ્ય કેન્દ્રમાંથી આવે તો મુખ્ય અક્ષને સમાંતર. બરાબર. આવું તમને યાદ રાખતા ફાવે. પછી અહીંયા જો મુખ્ય અક્ષને સમાંતર જો આપાત થાય તો મુખ્ય કેન્દ્રમાંથી વિકેન્દ્રિત થતો એ રીતે. જો મુખ્ય કેન્દ્રમાંથી નીકળતો હોય ને એમ વયું જાય. અહીંયા જાય નહીં હોય, ડાબી બાજુ કિરણો આવે નહીં. જ્યાં જ્યાં તમને આવી ત્રુટક રેખા દેખાય ને સમજો કે એ બાજુ કિરણો આવતા નથી. બરાબર. પછી આ આપણે જોયું મુખ્ય કેન્દ્રમાંથી. આ સરસ મજાની યાદ રાખવા જેવી બાબત છે. કોઈ એવું પૂછે કે લેન્સ ઉપર દરેક જગ્યાએ પ્રકાશના કિરણો પડે તો શું એનું વક્રીભવન થાય? આ વાક્ય સાચું છે કે ખોટું? તો આ વાક્ય ખોટું આવે. લેન્સ ઉપર દરેક જગ્યાએ પ્રકાશના કિરણો પડે તો એનું વક્રીભવન થાય? ના, નો થાય. કેમ નો થાય? તો કે જો અહીંયા સાહેબ ઓપ્ટિકલ સેન્ટર ઉપર પ્રકાશીય કેન્દ્ર ઉપર જો કોઈ કિરણ આપાત થાય ને તો એનું વક્રીભવન ન થાય સાહેબ. સીધું આમને એમ નીકળી જાય, વક્રીભવન થયા વગર નીકળી જાય. બરાબર.
તો આ વસ્તુ આપણે યાદ રાખવાની. આ કોષ્ટક આપણે તમને કીધું જ છે કે યાદ રાખવું જ પડશે. એમાં તમારું કે મારું કાંઈ ચાલશે નહીં. અને આ કોષ્ટક પાછું છે બહુ સરળ. આ કોષ્ટક છે ને એ સરળ છે, પણ એના લોકેશન તમારે યાદ રાખવા પડશે. બધી બીજી વાત એવી છે કે જેવું કામ એ અંતર્ગોળ અરીસાનું છે ને, અંતર્ગોળ અરીસાનું, એવું ને એવું જ તે કામ છે એ બહિર્ગોળ લેન્સનું છે. એવું જ કામ છે એ બહિર્ગોળ લેન્સનું છે. અને જેવું કામ બહિર્ગોળ અરીસાનું છે ને ભાઈ, બહિર્ગોળ અરીસાનું, એવું ને એવું કામ છે, એવું ને એવું કામ છે એ અંતર્ગોળ લેન્સનું છે. અંતર્ગોળ લેન્સનું છે. અહીંયા યાદ રાખવા જેવી બાબત એ છે કે આપણે જે કેમેરામાં લેન્સ ઉપયોગ કરીએ છીએ એ બધા લેન્સ આ બહિર્ગોળ લેન્સ છે, જે બે પ્રકારના પ્રતિબિંબ રચી શકે. વાસ્તવિક પ્રતિબિંબ પણ રચી શકે અને આભાસી પ્રતિબિંબ પણ રચી શકે. નાના પ્રતિબિંબ રચી શકે અને મોટા પ્રતિબિંબ પણ રચી શકે. આ બધી વસ્તુ કરી શકે. પણ મજાની વાત અહીંયા યાદ રાખવા જેવી એ છે કે આ જે છે ને અંતર્ગોળ લેન્સ એ હંમેશા છે એ આભાસી પ્રતિબિંબ જ રચે છે. આભાસી પ્રતિબિંબ હંમેશા ચત્તા હોય, અને આ બે જે પ્રતિબિંબ રચે એ હંમેશા વસ્તુ તરફ હોય. વસ્તુ તરફ હોય એટલે વસ્તુ જે આગળ પડી હોય, જ્યાં વસ્તુ પડી હોય ને એ જ તે બાજુ પ્રતિબિંબ પાછું મળે. આ બે વસ્તુ બહુ યાદ રાખવા જેવી છે કે અંતર્ગોળ લેન્સ ક્યારેય તમને વાસ્તવિક પ્રતિબિંબ આપતા નથી. સંજ્ઞા પદ્ધતિ બિલકુલ સરળ છે, બરાબર. ઓપ્ટિકલ સેન્ટરની જમણી બાજુના અંતરો ધન લેવામાં આવે છે, ડાબી તરફના અંતરો ઋણ લેવામાં આવે છે, ઉપર તરફના અંતરો ધન લેવામાં આવે છે, નીચે તરફના અંતરો ઋણ લેવામાં આવે છે. વધારેમાં આપણે કીધું છે કે ભાઈ જો અંતર્ગોળ લેન્સની વાત કરવામાં આવે તો અંતર્ગોળ લેન્સની અંદર એફ અને આર છે એને માઇનસ લેવામાં આવે છે. અને જો બહિર્ગોળ લેન્સની વાત કરવામાં આવે તો બહિર્ગોળ લેન્સની અંદર એફ અને આર છે ને પ્લસ લેવામાં આવે છે. આ સંજ્ઞા પદ્ધતિની ગઈકાલે આપણે ચર્ચા કરી હતી. લેન્સનું સૂત્ર બધાને ખબર જ છે, 1/f = 1/v - 1/u, બરાબર. તો આ વાત થઈ. મોટવણી પણ આપણને લેન્સની ખબર છે. લેન્સની મોટવણીનું સૂત્ર છે h'/h = v/u. h'/h એ યુનિવર્સલ સૂત્ર છે એટલે બધાને લાગે, પણ આ v/u છે એ ખાલી ને ખાલી લેન્સ માટે છે. જો આવી વાત તમે અરીસા માટે કરતા હોય તો -v/u આવે, પણ અહીંયા આપણે લેન્સની વાત કરીએ છીએ તો +v/u આવશે. v કોને કહેવાય, યુ કોને કહેવાય તમને ખબર પડે. હવે તમે જોયા હશે ઘણા લોકો છે બહુ પાવર કરતા હોય, તો એ પાવર કરતા હોય અને અહીંયા આપણો લેન્સનો જે પાવર છે એની વ્યાખ્યા બિલકુલ સમાન નથી, બરાબર. લેન્સની કેન્દ્ર લંબાઈના વ્યસ્તને લેન્સનો પાવર કહે છે. પાવર કોને કહીએ આપણે, વિચારો તમે કે ભાઈ કોઈ વ્યક્તિ છે એ પોતાનું કામ કરવામાં બહુ માહિર છે, એને આપણે પાવર કહીએ કે આ વ્યક્તિ તો બહુ પાવરફુલ છે, બરાબર ને. એવું આપણે કહીએ કે ભાઈ કોઈ વ્યક્તિ ખૂબ ફાસ્ટ દોડતો હોય, એમ કે આ દોડવામાં બહુ પાવરફુલ છે. કોઈ વ્યક્તિ બહુ સારું બોલતો હોય તો આપણે એમ કે આ બોલવામાં બહુ પાવરફુલ છે, બરાબર. તો લેન્સનો ધંધો શું છે કયો તો? લેન્સનું કામ છે આવેલા કિરણોને આવી રીતે વાળી દેવા. આવેલા કિરણોને વાળી દેવા. કે જે કિરણ આમ જવાનું હતું સાહેબ, એ કિરણ લેન્સના આવવાના કારણે આમ વયું ગયું, તો આ કિરણોને વાળવા એ લેન્સનું કામ છે. કોઈ પૂછે લેન્સનો ધંધો શું છે, તો લેન્સનો ધંધો છે આપેલા કિરણોને વક્રીભવન કરવાનો, કિરણોને વાંકા વાળવાનો. તો જેટલા કિરણો વધારે વાંકા વળે એટલો લેન્સનો પાવર વધારે કહેવાય. અને અહીંયા હવે થોડુંક મગજ તમે વાપરી જાણજો. અહીંયા જોજો, થોડું મગજ મને વાપરીને કહેજો, મગજ વાપરીને કહેજો. હું બે લેન્સ અહીંયા દોરુંશ. એક છે લેન્સ નંબર 1, એક છે લેન્સ નંબર 1, જે આ રીતે કિરણોને વક્રીભૂત કરે છે અહીંયા, બરાબર. અને બીજો છે લેન્સ નંબર 2, એ દેખો. અને આ છે આ રીતે કિરણોને વક્રીભૂત કરે છે. तो कोई बोल रहे 1, कोई बोल रहे 2. देखो अभी ये भाई बोल रहे हैं कि भाई क्या होता क्या है, लेंस का पावर क्या होता है. लेंस का पावर होता है कि वो लेंस प्रकाश के किरणों को कितना वांका वाड़ रहा है. तो इधर तुम देख पा रहे हो कि कौन वधारे वांका वाड़ पा रहा है. यहाँ देखो, इधर देखो, गोला मत छोड़ो, इधर देखो, ये किरण ऐसे जा रहा था तो इसको इतना वांका वाड़ दिया,
ये किरण ऐसे जा रहा था तो इसको इतना वांका वाड़ दिया, तो पहले ने वधारे वांका वाड़ा के दूसरे ने वधारे वांका वाड़ा? हैं? कंफ्यूज नहीं होना है भाई, कंफ्यूजन बिल्कुल है नहीं यशवी बेन, कंफ्यूजन बिल्कुल है ही नहीं। तुमको ये देख रहे हैं कि किसने वधारे वांका वाड़ा है, तो यहाँ पे देखो दूसरे ने वधारे वांका वाड़ा है, और वधारे वांका वाड़ा इसलिए जल्दी भेगा हो गया है। देखो ये दूर दूर जाके भेगा हो गया, ये जल्दी जल्दी भेगा हो गया। खबर पड़ रही है कि नहीं खबर पड़ रही है? बराबर ने भाई? આ બીજો લેન્સ છે કિરણને વધારે વાંકા વાળે, સમજાણું? બીજો વધારે વાળે છે भाई जयवीर भाई। ये दिख रहा है यहाँ पे खूणा दिख रहा है, खूणा। अरे यार बेटा हूँ आम हाथ नमाऊ, आम આટલો હાથ નમાવું, આ જો આટલો હાથ નમાયો, અને અહીંયા જો આટલો હાથ નમાયો વધારે, તો વધારે નમાયો તો વધારે વાંકું પડ્યું ને કિરણ ભાઈ। આ આમ જુઓ, આ અહીંથી આમ ગયું તો આટલું જ તે વાંકું પડ્યું, આ અહીંથી આમ ગયું તો વધારે ખૂણો બન્યો ને બેટા। જો અહીં આટલું જ વળ્યું, અહીંયા વધારે વળ્યું કિરણ વાંકું। આ વધારે વળે છે, આ ઓછું વળે છે, સમજાય છે? બરાબર? તો એટલા માટે આ બીજા લેન્સનો પાવર વધારે છે। તમે જુઓ આકૃતિ મેં બહુ વ્યવસ્થિત દોરી છે। જે લેન્સનો પાવર ઓછો હોય ને એ પાતળા હોય, દેખાય છે? અને જે લેન્સનો પાવર વધારે હોય ને એ લેન્સ જાડા હોય। યાદ રાખજો, જેને વધારે નંબરના ચશ્મા હોય એને ઓલા બાટલી જેવા ચશ્મા આવે, જોયા છે તમે? જેને વધારે નંબરના ચશ્મા હોય બેટા એના એના ચશ્મા જાડા હોય, જોયા છે? તો એ વધારે પાવર વાળા ચશ્મા હોય। જેને ઓછા નંબર હોય ને ચશ્મા પાતળા હોય। તો આ હું તમને એટલે ચર્ચા કરું છું કે ભાઈ આ હમણાં આના પછીના ચેપ્ટરમાં આવશે હો દિશુબેન, આ આવશે આના પછીના ચેપ્ટરમાં, ખ્યાલ આવે છે નીલકંઠભાઈ? તો અહીંયા અહીંયા આગળ છે ને એ આ વસ્તુ સમજો। હવે જુઓ, હવે અહીંયા જુઓ, અહીંયા જુઓ, આ કિરણો જ્યાં ભેગા થાય ને બેટા, આ કિરણો જ્યાં ભેગા થાય ને એને કેન્દ્ર લંબાઈ કહેવાય। તો જો અહીંયા કેન્દ્ર લંબાઈ મોટી મળી, અહીંયા કેન્દ્ર લંબાઈ નાની મળી। જો તો મને કયો તો પાવર અને કેન્દ્ર લંબાઈ બે એકબીજાના કેવા પ્રમાણમાં? વ્યસ્ત પ્રમાણમાં થઈ ને। પાવર વધારે તો કેન્દ્ર લંબાઈ નાની, પાવર ઓછો તો કેન્દ્ર લંબાઈ વધારે, અથવા એનાથી ઊંધું, અથવા એનાથી ઊંધું વિચારો કે કેન્દ્ર લંબાઈ વધારે એનો મતલબ પાવર। લેન્સનું કામ છે કિરણોને વાંકા વાળવા, તો આને વધારે વાળી દીધા તો જલ્દી મળી ગયા, તો કેન્દ્ર લંબાઈ ઓછી થઈ। બસ એટલા માટે આ સૂત્ર બન્યું, જો બેટા એટલા માટે આ સૂત્ર બન્યું P = 1/f। જો f ને તમે ફરજિયાતપણે મીટરમાં લ્યો તો પાવરનો એકમ છે ને એ 1/, મીટર એટલે મીટર ઇન્વર્સ થાય। અને આ મીટર ઇન્વર્સ છે ને એને આપણે નવું નામ આપ્યું, એને કીધું ડાયોપ્ટર। ડાયોપ્ટરને કેપિટલ D કહેવાય। તો જો અહીંયા લખ્યું છે 1D = 1 મીટર સ્ક્વેર, બરાબર? ખ્યાલ આવ્યો બધાને? તો આ વાત આપણે કરી શેની ભાઈ? પાવરની વાત। પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે। આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે, ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો, ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું। તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો। ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ। કરી અંતર્ગોળ લેન્સનો પાવર કેવો હોય? ઋણ હોય। અંતર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ કેવી હોય? ઋણ હોય, તો એનો પાવર એ તે કેવો હોય? ઋણ હોય। બહિર્ગોળ લેન્સનો કેન્દ્ર લંબાઈ કેવી હોય? ધન હોય, તો બહિર્ગોળ લેન્સનો પાવર એ કેવો હોય? ધન હોય। સમજાણું? બરાબર? તો આટલા ટોપિક આની અંદર છે। પાવર એ પણ બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, પાવર છે એ પણ બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, એનું થોડું ધ્યાન રાખવાનું, પાવર ટોપિકનું પણ ધ્યાન રાખવાનું। ચાલો હવે આપણે છે એ નવું ચેપ્ટર શરૂ કરવું છે। આ જ ટોપિકમાં થોડું ઘણું તમને ન ખ્યાલ આવ્યો હોય તો નવા ચેપ્ટરમાં તમને ખબર પડી જશે। જોજો અહીંયા બકોડા ચકોડા, ધ્યાન આપજો। માનવ આંખ અને કલરફુલ વર્લ્ડ। આંખોથી મને બધું જોવું ગમે છે, કેવું બધું આપણને આજુબાજુ જોવું ગમે। હમણાં ઉત્તરાયણ આવશે, અડધા તો અગાસી ઉપર પતંગ ન ચગાવાય તોય તે જાય છે,
એ શું કરતા હોય છે તો કે માનવ આંખ વડે રંગબેરંગી દુનિયાઓ જોતા હોય છે ને ભાઈ. ઉત્તરાયણ આવશે હમણાં, એમાં બે પ્રકારના લોકો હોય. એક લોકો મારી જેવા હોય જે પતંગ ચડાવતા હોય, અને બીજા લોકો એ શું કરતા હોય તો કે ભાઈ પોતાની માનવ આંખ વડે રંગબેરંગી દુનિયાનું અવલોકન કરતા હોય છે. બરાબર, તો અહીંયા માનવ આંખને જોઈ લો. માનવ આંખની આકૃતિ બહુ જ સરળ છે અને એના ભાગો છે એ વારંવાર છે પૂછાય છે. ચાલો હવે જોતા જઈએ આપણે માનવ આંખ અને રંગબેરંગી દુનિયા. સૌથી પહેલા આંખમાં પ્રકાશ ક્યાંથી પ્રવેશે? આંખમાં પ્રકાશ ક્યાંથી પ્રવેશે તો કે અહીંથી પ્રવેશે. સૌથી પહેલું શું આવે તો કે સૌથી પહેલા આવે છે પારદર્શક પટલ. જેવું એનું નામ છે પારદર્શક એટલે પારદર્શક છે, પટલ એટલે પડદો. આ પારદર્શક પટલમાંથી આ પ્રકાશ ક્યાં આવે? તરલ રસમાં આવે. અને મોટા ભાગનું વક્રીભવન અહીંયા પારદર્શક પટલની અંદર છે એ થઈ જાય. બરાબર, મોટા ભાગનું વક્રીભવન છે એ આ પારદર્શક પટલની અંદર થઈ જાય. આ કિરણો બધા આવે એ અહીંયા વળી જાય. બરાબર, તો પારદર્શક પટલ, એની અંદર તરલ રસ. પછી અહીંયા તમે જુઓ, અહીંયા આગળ પ્રકાશ જવાની જગ્યા છે અહીંયા, એને કહેવાય કીકી. એને કહેવાય કીકી. આ પ્રકાશ જવાની રચના છે એને કહેવાય કીકી. હવે આપણે ક્યારેક છે ને આંખો ફાડી ફાડીને જોવું પડે, ક્યારેક આંખો આમ આમ ઝીણી ઝીણી કરીને જોવું પડે. બરાબર, જો આપણી આંખમાં બહુ વધારે પ્રકાશ જાય તો આંખ અંજાઈ જાય. એટલા માટે કીકી છે ને, સમજો કે પ્રકાશ આવવાનું બાયણું છે. પ્રકાશ આવી શકે એ માટેનું બારણું કોણ છે? કીકી છે. તો કીકીને ખોલબંધ કરવાનું કામ કોણ કરે? કનિનિકા. કેવી નિકા? કનિનિકા. આ કનિનિકાનો ધંધો શું છે તો કે કીકીને ખોલ બંધ કરવાનું કામ કરે. કનિનિકા શું કરે? કીકીને ખોલવાનું અને બંધ કરવાનું કામ કરે. હવે આ કનિનિકા છે ને એ ઘેરો સ્નાયુમય પડદો છે. કનિનિકા છે એ ઘેરો સ્નાયુમય પડદો છે. બરાબર, આપણી આંખ જે દેખાય ને, કોઈ કે મારી આંખ ભૂરી, કોઈ કે મારી આંખ કાળી, કોઈ કે મારી આંખ છે બ્રાઉન કલરની, તો એ બસ કનિનિકાનો રંગ છે. કનિનિકાનું કામ શું છે તો કે સાહેબ કીકીની સાઈઝમાં વધઘટ કરવાનું. કીકીની કામ શું છે તો કે જરૂરિયાત પ્રમાણે આંખમાં પ્રકાશ આવવા દેવાનો. આપણો આંખ છે ને એ ગોળાકાર હોય છે. એની રચના તમે છે ને એ કેમેરા સાથે સરખાવી શકો. અને આપણા આંખના ડોળાનો વ્યાસ 2.3 સેન્ટીમીટર છે. આ થોડો યાદ રાખવાનો મુદ્દો છે, 2.3 સેન્ટીમીટર છે. પછી ક્યાં આવે આ પ્રકાશ તો કે અહીંયા આવે સાહેબ લેન્સમાં આવે. આ લેન્સનું કામ શું છે તો કે લેન્સ છે ને જરૂરિયાત પ્રમાણે જાડો પાતળો થાય. અને જરૂરિયાત પ્રમાણે લેન્સ જાડો પાતળો થઈ અને પ્રકાશના કિરણોને છે ને એ અહીંયા ભેગા કરે. અહીંયા અહીંયા એટલે ક્યાં તો કે નેત્રપટલ ઉપર. નેત્રપટલ ઉપર ભેગા કરે અને ત્યાં આગળ પ્રકાશનું વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબ રચાય. આવા પ્રશ્ન પૂછાય ખરા ખોટામાં કે ભાઈ નેત્રપટલ ઉપર વસ્તુનું આભાસી અને ચત્તુ પ્રતિબિંબ રચાય? તો જવાબ આવે ખોટું. બરાબર, એનું પ્રતિબિંબ વાસ્તવિક અને ઉલટું રચાય. તો આપણને એમ થાય સાહેબ આપણને દેખાય છે તો બધું ચત્તું. બરાબર, પણ એવું કેમ થાય? તો એ બધી આપણા મગજની કરામત છે કે ઊંધા પ્રતિબિંબને આપણને ચત્તું બતાવે. બરાબર, પછી આ લેન્સ છે ને ભાઈ, એને જરૂરિયાત પ્રમાણે જાડું પાતળું થવું પડે. આ લેન્સ છે ને એને જરૂરિયાત પ્રમાણે એમ જાડું પાતળું થવું પડે. એ જરૂરિયાત પ્રમાણે જાડું પાતળું થવાનું કામ કોણ કરાવે એને તો કે એ કરાવે સિલિયરી સ્નાયુઓ. એ કોણ કરાવે? સિલિયરી સ્નાયુઓ. બરાબર, તો આ બધા સ્પેર પાર્ટ થઈ ગયા અંદરના. આ કાચરસ છે, આ દૃષ્ટિચેતા. દૃષ્ટિચેતા શું કરે? દૃષ્ટિચેતા તો કે આંખે જે માહિતી મેળવી ને, નેત્રપટલ છે ને એની અંદર પ્રકાશ સંવેદી કોષો હોય. નેત્રપટલની અંદર શું હોય? પ્રકાશ સંવેદી કોષો હોય. આ પ્રકાશ સંવેદી કોષો છે ને એ બધી માહિતી દૃષ્ટિચેતા મારફતે ક્યાં મોકલે? આપણે મગજને મોકલે. એટલે મને ખબર પડે કે હા ભાઈ ફલાણા ભાઈ છે એ પ્રશ્ન લખેલો છે. બરાબર, તો આ બધા આપણા ભાગ થઈ ગયા. ફરીવાર યાદ કરતા જાઓ. પારદર્શક પટલ એટલે કોર્નિયા બહાર આવેલો હોય, પારદર્શક હોય, મોટા ભાગનું વક્રીભવન છે ત્યાંથી થઈ જાય. કનિનિકા એટલે આઈરિસ. કનિનિકા એટલે આઈરિસ. આંખનો જે રંગ જોવા મળે એ કનિનિકાને આભારી છે. કનિનિકાનો ધંધો છે કીકીનું કદ નાનું મોટું કરવું. કીકી એટલે શું? આંખમાં આવતા પ્રકાશની માત્રાનું નિયમન કરે કીકી. બરાબર, જો જ્યારે વધારે પ્રકાશ હોય તો કીકી છે સંકોચાઈ જાય. વધુ પ્રકાશ હોય તો કીકી આવી થઈ જાય. અને ઓછો પ્રકાશ હોય તો કીકી આવી થઈ જાય, ખુલી જાય. ઘણીવાર આપણે શું થાય કે બહુ તડકામાંથી જ્યારે રૂમમાં આવીએ તો રૂમમાં આપણને અંધારું અંધારું લાગે. કેમ કે જ્યારે આપણે તડકામાં હોય ત્યારે કીકી કેવી હોય? આવી હોય. એટલે આંખમાં બહુ પ્રકાશ ન જાય. પણ આપણે જ્યારે બહુ તડકામાંથી છે એ રૂમમાં આવી જાય તો કીકીના નાનીમાંથી મોટો થતા થોડોક 1.5 મિનિટનો સમય લાગે.
અને એ દરમિયાન આપણને બધું કાળું કાળું દેખાય, बराबर। अपन हम था कुछ दिखाई क्यों नहीं दे रहा है, तो दिखाई इसलिए नहीं दे रहा है कि की अभी नाने में से मोटी हो रही है ने। तो आ ट्रांजिशन पीरियड में थोड़ा टाइम लागे। नेत्रमणि एटले शू? नेत्रमणि एनुं नाम ज छे स्फटिकमय लेंस, बराबर। आ नेत्रमणि छे ए स्नायुमय लेंसनी बने छे। रेसामय झेली जेवो पदार्थ, जो अहीं याद राखजो, रेसामय झेली जेवो पारदर्शक नरम पदार्थ छे जे किरणोने वक्रीभवन करवानुं काम करे छे। सिलियरी स्नायुओ नेत्रमणिना नाना मोटो करवानुं काम करे। नेत्रपटल अथवा रेटिना जेना उपर प्रतिबिंब रचाय। दंडकोषो अने शंकुकोषो आ नेत्रपટલની અંદર આવેલા હોય। દંડકોષો છે એ પ્રકાશની તીવ્રતા પ્રત્યે સંવેદી હોય અને શંકુકોષો છે એ રંગ પ્રત્યે સંવેદના ધરાવતા હોય, બરાબર। ચાલો પછી જુઓ, આંખની સંવેદન ક્ષમતા આપણે જોવાની છે, સમાવેશ ક્ષમતા, સોરી, આંખની સમાવેશ ક્ષમતા। હા હા હા, દીપ્તિબેન, બિલકુલ વાત તમારી સાચી છે। આજે એને આપણે સુધારી નાખશું, બિલકુલ એ કામ પૂરું કરી નાખશું આપણે। ચાલો, આંખની સમાવેશ ક્ષમતા। હવે તમે સમજજો ભાઈ, આ પ્રશ્ન તમે સમજશો નહીં ને તો મજા નહીં આવે। તમે સમજજો, એના માટે હું એક નવું પેજ લઈ લઉં। આ પેજને તમારું ભવિષ્યને જે ઉજળું કરવા માટે આ પેજને હું કાળો કરી નાખું છું, બરાબર। અહીંયા જોજો, હવે જોઈ લેજો। અહીંયા આ આપણી આંખ છે, આ આંખ છે। આ આંખની અંદર રહેલો લેન્સ છે, બરાબર, લેન્સ। આપણે દૂરથી આવતા પ્રકાશના કિરણોને જોવાશ, દૂરથી આવતા પ્રકાશના કિરણો, અને આનું પ્રતિબિંબ અહીંયા જ રચાવું જોઈએ ભાઈ, અહીંયા તે, નહીં આગળ નહીં પાછળ। તો તમે યાદ રાખો તમે કે દૂરની વસ્તુ એમાંથી જે કિરણો આવે એને ઓછા વાળવા પડે, ઓછા વાળવા પડે વસ્તુમાંથી કિરણો। આ સમજજો ભાઈ, આ સમજશો નહીં ને તો બહુ ગોખવું પડશે, અને ગોખેલું બહુ યાદ નહીં રહે। દૂરની વસ્તુમાંથી જે કિરણો આવે એને ઓછા વાળે ને તો અહીંયા પહોંચી જાય। ઓછા વાળવા માટે લેન્સે શું કરવું પડે, તો કે લેન્સે પાતળા રહેવું પડે। લેન્સ પાતળો રહે, પાતળો, બરાબર। અને લેન્સને પાતળો રાખવા માટે સિલિયરી સ્નાયુઓ શિથિલ રહે, શિથિલ, શિથિલ એટલે રિલેક્સ, રિલેક્સ બોયસ, રિલેક્સ, તણાયેલા નો રે, શિથિલ રે। એટલે આ બધા કિરણો અહીંયા ભેગા થાય અને પ્રતિબિંબ આપણને દૂર દૂરનું પ્રતિબિંબ દેખાય। કોઈ પૂછે કે આપણે કેટલું દૂરનું પ્રતિબિંબ જોઈ શકીએ, તો અનંત અંતરે રહેલા પ્રતિબિંબ જોઈ શકીએ। આ યાદ જ રાખજો। દૂર રહેલી કોઈ વસ્તુ છે, દૂર રહેલું કોઈ આ ખાલી જગ્યાનું ઝાડવું છે, બરાબર। આ ઝાડવાનું પ્રતિબિંબ આપણે અહીંયા સ્પષ્ટ રીતે જોવું હોય તો લેન્સે પાતળા બનવું પડે। લેન્સ પોતાની બાય ડિફોલ્ટ કન્ડિશનમાં પાતળો જ હોય, અને એના માટે સિલિયરી સ્નાયુઓ શિથિલ હોય, રિલેક્સ હોય। આટલું સમજાય છે? આટલું ખબર પડી બેટા તમને અહીં સુધીનું? આ યાદ રાખજો, અહીંયા હું જે સમજાવું ને યાદ રાખજો, બહુ કામમાં આવશે। बस, वाह भाई वाह, बहुत बढ़िया जा रहे हो फिर तो आप। अब इधर देखो, अभी यहाँ पे हम ले रहे हैं दूसरी आंख, और अब हमें देखना है नजदीक का। ये दूसरी आंख से हमें देखना है नजदीक का, देखना है नजदीक कोई चीज पड़ी है उसको हमें देखना है। क्या होगा नजदीक, क्या होता है नजदीक? होती है किताब, किताब पढ़नी है हमें, किताब होती है नजदीक, उसको हमें देखना है, पढ़ना है। तो इसमें से ऐसे किरण आ रहे हैं, ऐसे यहाँ पे लेंस बना देते हैं। भाई हूँ जे आकृति बनावू ने ए आकृति हमेशा टेक्निकली साची ज होय, तमारे जोवानुं हो ने, याद राखवानुं। तमे कदाच बनावो ए आकृति बनाववा माटे बनावी नाखो, तो जो અહીંથી કિરણ આવ્યા સાહેબ, અહીંથી કિરણો આવ્યા,
આ કિરણોને અહીંયા પહોંચાડવા માટે સાહેબ વધારે વાળવા પડે. જો આને જરીક અડવાળ્યા અને આને છે ને એ ઘણા વધારે વાળવા પડે, અને વધારે વાળવા માટે લેન્સે જાડું બનવું પડે. અહીંયા જો હું લખું કે નજીકની વસ્તુ જોવા, નજીકની વસ્તુ માંથી આવતા કિરણો, માંથી આવતા કિરણો, નજીકની વસ્તુમાંથી આવતા કિરણો ને વધુ વાળવા પડે, વધુ વાળવા પડે. અને વધુ વાળવા માટે, એને વધુ વાળવા પડે એના માટે લેન્સે બનવું પડે જાડું, અને એના માટે સિલિયરી સ્નાયુઓ જોવો સંકોચાય. સિલિયરી સ્નાયુઓ છે સંકોચાય. યાદ રાખજો, તમે આમાં આંખ એકદમ રિલેક્સ ખુલ્લી રાખીને ઊભા છો ને દૂરની વસ્તુ જોવો છો, એમાં તમારી આંખ બહુ ન દુખે, પણ નજીકની વસ્તુ જોવો ને ત્યારે તમારા લેન્સે દબાવવું પડે. લેન્સ બાય ડિફોલ્ટ કન્ડિશનમાં આવો છે પાતળો, પણ એને દબાવવા માટે તમારે છે ને એ સિલિયરી સ્નાયુઓ એ દબાવવું પડશે, ત્યારે લેન્સ દબાય. લેન્સને દબાવવો એ નેચરલ નથી, પણ લેન્સ આમ પાતળો રહેવો એ નેચરલ છે. એટલા માટે નજીકની વસ્તુને વધારે વાર સુધી જુઓ તો આંખો દુખે, મોબાઈલ જોવામાં આંખો દુખે, બરાબર, વધુ વાંચવામાં આંખો દુખે. નજીકની વસ્તુને બહુ વધારે વાર સુધી જુઓ તો આંખો છે એ દુખે. સમજાણું? તો લેન્સ જાડું થવું પડે, સિલિયરી સ્નાયુ સંકોચાય. બસ આટલું યાદ રાખજો. દૂરની વસ્તુ જોવા માટે લેન્સ કેવો હોવો જોઈએ? પાતળો. સિલિયરી સ્નાયુ એ કેવું થવું પડે? શિથિલ. નજીકની વસ્તુ જોવા માટે કિરણોને વધારે વાળવા પડે, વધારે વાળવા માટે લેન્સે કેવું થવું પડે? જાડું. અને લેન્સે જાડું થવા માટે સિલિયરી સ્નાયુઓએ સંકોચાવવું પડે, બરાબર. આંખની સમાવેશ ક્ષમતા. આપણી આંખ આવું કરી શકે ને બેટા, એને કહેવાય આંખની સમાવેશ ક્ષમતા. નજીકમાં નજીક રહેલી વસ્તુને તમે જેટલું આરામદાયક રીતે જોઈ શકો એને કહેવાય આંખનું નજીક બિંદુ. તમારી વસ્તુ દૂર છે ચોખ્ખી દેખાય, દૂર છે ચોખ્ખી દેખાય, નજીક આવે ચોખ્ખી 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 ચોખ્ખી, પણ હાવ નજીક આવે તો એ ડબલ ડબલ દેખાઈ જાય, બરાબર. તો એક આપણી પાસે ટર્મ આવ્યું, એને નામ આપ્યું આપણે નજીક બિંદુ. નજીક બિંદુ એટલે નજીકમાં નજીક રહેલી વસ્તુને સ્પષ્ટ અને આરામદાયક રીતે જોવા માટે. જો નજીક બિંદુ એટલે શું? તો કે એવું અંતર કે જ્યાં નજીકમાં નજીક રહેલી વસ્તુ સ્પષ્ટ અને આરામદાયક રીતે જોઈ શકાય, આવા શબ્દનો પ્રયોગ કરવાનો. અને એ સામાન્ય આંખ ધરાવતી પુખ્ત વયની વ્યક્તિ માટે 25 સેન્ટીમીટર છે. સામાન્ય આંખ ધરાવતી એટલે જેને આંખના નંબર નથી, એટલે મારી જેવા, જેને આંખના નંબર નથી. ભાઈ મેઘાણી સાહેબને આ 25 સેન્ટીમીટર અંતર લાગુ પડે નહીં. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. કેમ કે એની આંખ સામાન્ય છે નહીં. સમજાણું? એને સામાન્ય દૃષ્ટિ ધરાવતા કહેવાય નહીં, બરાબર. તો નજીક બિંદુ એટલે શું? નજીકમાં નજીક રહેલી વસ્તુ, એવું અંતર કે જે અંતરે રહેલી વસ્તુ, નજીકમાં નજીક રહેલી વસ્તુને સ્પષ્ટ અને આરામદાયક રીતે જોઈ શકાય. અને દૂર બિંદુ એટલે શું? તો કે ભાઈ દૂર, કેટલી દૂરમાં દૂર રહેલી વસ્તુ સ્પષ્ટ અને આરામદાયક રીતે જોઈ શકાય? તો આપણે જે ચાંદ તારાઓ જોઈ શકીએ છીએ, આપણી નજીક રહેલા નહીં પણ દૂર રહેલા ચાંદ તારાઓને આપણે જોઈ શકીએ છીએ. એ અનંત અંતરે આવેલા હોવાથી એક પુખ્ત વયની વ્યક્તિ સામાન્ય દ્રષ્ટિ ધરાવતી હોય તો એનું દૂર બિંદુ અનંત અંતરે કહેવાય. ખબર પડી ગઈ? બરાબર. ચાલો, મોતી એટલે શું થાય? તો કે ભાઈ મોટી ઉંમરની વ્યક્તિના આંખનો લેન્સ એ દૂધિયો થઈ જાય, એની આગળ વાદળ છાયું પડ જામી જાય, એના કારણે એને કાં તો થોડુંક દેખાતું બંધ થઈ જાય અથવા તો હાવ જોઈ જ ન શકે. એને કેટારેક્ટ અથવા મોતિયો કહેવાય. અને ઓપરેશન દ્વારા, સર્જરી દ્વારા જોવાની શક્તિ પુનઃ પાછી મેળવી શકાય, બરાબર. હવે આવ્યો અગત્યનો પ્રશ્ન.
દ્રષ્ટિની ખામી અને તેનું નિવારણ. દ્રષ્ટિની ખામી અને તેનું નિવારણ, એમાં બાળકોને ઘણો પ્રોબ્લેમ થતો હોય છે, બરાબર. દ્રષ્ટિની ખામી એટલે શું થાય? 3 પ્રકારની દ્રષ્ટિની ખામી છે: લઘુ દ્રષ્ટિની ખામી, ગુરુ દ્રષ્ટિની ખામી અને પ્રેસ બાયોપિયા. બરાબર, લઘુ દ્રષ્ટિની ખામી, ગુરુ દ્રષ્ટિની ખામી અને પ્રેસ બાયોપિયા. કેટલાને છે એ લઘુ દ્રષ્ટિ ગુરુ દ્રષ્ટિમાં મિક્સ થઈ જાય છે? મને કહો તો. કેટલાને છે એ લઘુ દ્રષ્ટિ ગુરુ દ્રષ્ટિમાં મિક્સ થઈ જાય છે? લઘુ દ્રષ્ટિ કોને કહેવાય? ગુરુ દ્रष्टि, लघु दृष्टि गुरु दृष्टि मिक्स बहुत થઈ જાય છે. जैसे मिक्स हो जा रहा है भाई साहब, तो वो आज के बाद कभी मिक्स नहीं होगा. इधर ध्यान दे देना. તમારા ભવિષ્યને ઉજળું કરવા માટે હું આ પેજને કાળું કરી નાખું છું. જો અહીંયા તમે મને કહો તો, આમાંથી જેટલાને મોટા ભાગને જો ચશ્મા હશે, જેને હોય એને, અથવા તમારા મિત્રો હોય તમારી ઉંમરના, એને ચશ્મા છે એ દૂરના હશે કે નજીકના હશે? મને કહો તો. તમારી ઉંમરના જે લોકો છે, અથવા તમારે ચશ્મા હોય તો તમારી ઉંમરના ને, એને નજીકના હોય કે દૂરના? દૂરના હોય. બસ, દૂરના હોય. તમે આ વસ્તુ સમજી ગયા, બરાબર? તો તમે આવું યાદ રાખજો. આ ખાલી યાદ રાખવા માટે છે. ધેર ઇઝ નો લોજિક બિહાઇન્ડ ધીસ. લઘુ દ્રષ્ટિ, લઘુ દ્રષ્ટિ એને કહેવાય માયોપિયા. માયોપિયા કે યા જે લખો એ માયોપિયા, પુસ્તકમાં જોઈ લેવાનું. માયોપિયા. લઘુ, લઘુ એટલે નાના. અને નાના નાના બાળકોમાં નંબર કેવા હોય? તો કે નાના નાના બાળકોમાં સાહેબ નંબર દૂરના હોય. બસ, તો નાના બાળકોમાં જે પ્રકારની ખામી જોવા મળે, લઘુ, નાના લઘુ બાળકોમાં જે પ્રકારની ખામી જોવા મળે એને લઘુ દ્રષ્ટિની ખામી કહેવાય. બરાબર? આમાં સમજવાનું છે જ નહીં કાંઈ, સેજલબેન. इसमें सिर्फ आपको याद रखना है विथ नो लॉजिक, देयर इज अ नो सेंस. પણ અમે તમે યાદ રાખી શકશો. બધાને દૂરના જ હોય બેટા. નાની ઉંમરના જેટલા હોય ને એને દૂરના જ હોય. યશવીબેન, બધાને દૂરના હોય. મોટી નજીકના કોને હોય? તમારા પપ્પા છે, અથવા તમારા દાદા છે, મોટા પપ્પા છે. જેની ઉંમર મોટી હોય ને, મોટી ઉંમરને નજીકના નંબર હોય. તમે યાદ રાખો, લઘુ એટલે નાનું. તો નાના બાળકોમાં તમારી જેવા એમાં કેવા નંબર હોય? તો કે દૂરના નંબર હોય. બસ, તો દૂરનું સ્પષ્ટ ન દેખાય એને લઘુ દ્રષ્ટિની ખામી કહેવાય. દૂરનું સ્પષ્ટ ન દેખાય એને લઘુ દ્રષ્ટિની ખામી કહેવાય. હમણાં એની આગળ પાછળનું કારણ બધું આપણે જાણી લઈએ. દૂરનું સ્પષ્ટ ન દેખાય તો મને કહો તો, અહીંયા જો, અહીંયાથી જોતા જઈએ આપણે. જો દૂરથી, સામાન્ય આંખમાં જુઓ, દૂરથી જે પ્રકાશના કિરણો આવતા હોય ને બેટા, સામાન્ય આંખમાં દૂરથી જે પ્રકાશના કિરણો આવે ને, એ વ્યવસ્થિત રીતે અહીંયા છે એ નેત્રપટલ ઉપર કેન્દ્રિત થઈ જતા હોય, વ્યવસ્થિત રીતે. પણ ભાઈ, આ જેને લઘુ દ્રષ્ટિની ખામી હોય ને, એનો લેન્સ જાડો થઈ ગયો હોય. એનો લેન્સ છે ને જાડો થઈ ગયો હોય. અને લેન્સ જાડો થઈ ગયો હોવાના કારણે આ કિરણો છે ને એ વેલા ભેગા થઈ જાય. જો અહીંયા વેલા ભેગા થઈ જાય આ કિરણો. દૂરથી આવતા કિરણો છે, આ દૂરથી આવતા કિરણો છે ને એ વેલા ભેગા થઈ જાય અહીંયા. તો પ્રતિબિંબ ક્યાં રચાય? તો કે નેત્રપટલની આગળ રચાય. એવું શા માટે થયું? તો કે લેન્સ જાડો થઈ ગયો, બરાબર? અથવા આંખનો ડોળો તે પહોળો થઈ ગયો અથવા મોટો થઈ ગયો. ભાઈ, આંખ તો સાહેબ રેગ્યુલર હતી, મસ્ત. આ લેન્સ તો છે એ રેગ્યુલર હતો સાહેબ. લેન્સ જો ફર્સ્ટ ક્લાસ આવો જ હતો કે દૂરથી કિરણો આવતા હતા અને આ કિરણો અહીંયા જ પડતા હતા. પણ ભાઈ, આંખનો ડોળો તે જો પહોળો થઈ ગયો આ રીતે, તો ઓટોમેટિક પ્રતિબિંબ ક્યાં આવી ગયું? નેત્રપટલની આગળ આવી ગયું. સમજતા જાજો ભાઈ થોડું, બરાબર? સમજતા જાજો. આ લઘુ દ્રષ્ટિ ગુરુ દ્રષ્ટિ, આ માયોપિયા બેટા, પ્રેસ બાયોપિયા જ કહેવાય ને. આ જોજો, 2 કારણો કીધા. પહેલું કારણ એ સાહેબ, પહેલું કારણ શું કીધું? તો કે પહેલું કારણ એ કીધું કે આંખનો લેન્સ, આ નેત્રમણી એ જાડો થઈ જાય. જાડો થાય એટલે આ કિરણોને છે એ જલ્દી વાળી દે.
અને જલ્દી જલ્દી વાળી દે એટલે અહીંયા ભેગા થવાના હતા એ હવે અહીંયા ભેગા થઈ જાય. જલ્દી જલ્દી વાળી દે એટલે અહીંયા ભેગા થવાના હતા એ અહીંયા ભેગા થઈ જાય. એટલા માટે એને દૂરની વસ્તુ ન દેખાય. પણ જો દૂરની વસ્તુને તમે થોડી નજીક લઈ આવો ને ભાઈ, તો પાછું એનું રેગ્યુલર વક્રીભવન થઈને એને પાછું દેખાય. આને કહેવાય દૂરબિંદુને દૂરબિંદુ નજીક આવી જવું. નજીક આવી જવું. દૂરબિંદુ નજીક આવી જાય. સમજાણું? લઘુ દ્રષ્ટિ. લઘુ એટલે નાના. નાના નાના છોકરાઓને કેવા ચશ્મા હોય? દૂરના ચશ્મા હોય. તો દૂર દૂરની વસ્તુ એ બહુ જોયા રાખે, બરાબર? એટલે ચશ્મા આવી જાય પછી. તો આમાં શું થાય? તો કે કાં તો આંખનો લેન્સ છે, નેત્રમણી છે, જાડો થઈ જાય. એટલે પ્રતિબિંબ ક્યાં રચાય? નેત્ર પટલની આગળ. જો અહીંયા લખ્યું હશે, ક્યાં ગયું? આર્યું જો લખ્યું નેત્ર પટલ પર કેન્દ્રિત થાય તો નોર્મલમાં અહીં લખ્યું હશે. અહીંયા આર્યું નેત્ર પટલની આગળ પ્રતિબિંબ રચાય. એવું શા માટે થાય હમણાં આપણે જોઈએ. દૂરબિંદુ છે એ નજીક આવી જાય. દૂરબિંદુ નજીક આવી જાય. અને એવું શા માટે થાય એના કારણો જુઓ. તો કે લેન્સની વક્રતા વધારે હોવી. જો લેન્સની વક્રતા વધે. લેન્સની વક્રતા વધે ને ભાઈ એટલે કેન્દ્ર લંબાઈ ઘટે. વક્રતા વધે એટલે કેન્દ્ર લંબાઈ ઘટે. અથવા આંખનો ડોળો લાંબો થવો. આંખનો ડોળો છે એ લાંબો થઈ જાય તો ઓટોમેટિક પ્રતિબિંબ છે એ આગળ આવી જાય. સમજ में आ रहा है भाई साहब कि नहीं समझ में आ रहा है? આ સમજાણું બેટા? હવે જો લેન્સ જાડો થઈ ગયો. જાડો થઈ ગયો એટલે એનો પાવર વધી ગયો. તો કોઈનો પાવર વધી જાય તો પછી ક્યારેક ક્યારેક આપણે ઘટાડવો પડે ને ભાઈ. તો પાવર ઘટાડવા માટે શું કરાય? તો કે જે લેન્સનો પાવર ઋણ હોય ને સાહેબ, ઋણ પાવર વાળો લેન્સ ઇન્ટ્રોડ્યુસ કરવો જોઈએ. ઋણ પાવર કોનો હોય? અંતર્ગોળ લેન્સનો પાવર ઋણ હોય. તો ઋણ પાવર વાળો લેન્સ જો તમે અહીંયા રાખી દો તો આ ખામીનું નિવારણ થઈ શકે. એટલા માટે તમારા ચશ્માની અંદર લેન્સ કેવો હોય? એ અંતર્ગોળ લેન્સ હોય. અને એટલા માટે જ્યારે તમે નંબર ચેક કરાવવા જાઓ ત્યારે તમારા નંબર આવા લખ્યા હોય -1.5, -2.5, -3, -4 આવા નંબર લખ્યા હોય. બોલો, સમજાય છે બધાને? ખબર પડી ગયા? બરાબર. તો આ વાત થઈ લઘુ દ્રષ્ટિની ખામીની. ગુરુ દ્રષ્ટિની ખામી એનાથી ઊંધું. ગુરુ દ્રષ્ટિની ખામી એનાથી ઊંધું. ગુરુ એટલે મોટું. મોટા ઉંમરની વ્યક્તિને ક્યાંનું ન દેખાય? તો કે સાહેબ એને નજીકનું દેખાતું બંધ થઈ જાય. છાપો વાંચવા માટે તમારા દાદા છે એ ચશ્માનો ઉપયોગ કરતા હોય, બરાબર? તો બસ આ યાદ રાખવા માટે ખાલી. કોઈ પણ નંબર છે એ ખરાબ જ કહેવાય, નજીકના કે દૂરના. નંબર ન હોય એ સૌથી સારું, બરાબર ને? અને જેટલા હોય એ ઓછા હોય તો બહુ વધુ સારું. ગુરુ એટલે મોટા, અને મોટા લોકોને કેવા નંબર હોય? નજીકના. એટલે ગુરુ દ્રષ્ટિની ખામી એટલે નજીકનું બરાબર ન દેખાય. હમણાં આપણે કીધું કે નજીકની વસ્તુ જો સાહેબ આપણે જોવી હોય તો લેન્સ કેવો થવો જોઈએ? તો કે જાડો થવો જોઈએ. હવે આ લેન્સ જો જાડો ન થાય અને પાતળો રહી જાય તો શું થાય? તો કે સાહેબ આ લેન્સ છે ને એ બરાબર વક્રીભવન નહીં કરે. ઓછું વક્રીભવન કરશે. એટલે ઓછું વક્રીભવન કરશે તો પ્રતિબિંબ ક્યાં રચાય ભાઈ? પ્રતિબિંબ છે એ સાહેબ પાછળ રચાઈ જાય. પ્રતિબિંબ છે ક્યાં રચાય? પાછળ રચાઈ જાય. તો સૌથી પહેલી વસ્તુ ગુરુ દ્રષ્ટિની ખામી એટલે શું? તો કે વસ્તુઓ નજીકની વસ્તુઓ અસ્પષ્ટ દેખાય એને ગુરુ દ્રષ્ટિની ખામી કહેવાય. 25 નજીક બિંદુ ક્યાં હોય? તો કે 25 સેન્ટીમીટરે હોય. પણ અહીંયા નજીક બિંદુ છે એ દૂર ખસી જાય. લખ્યું હશે જુઓ, નજીક બિંદુ છે કિરણો લેન્સમાં રેટિના પર કેન્દ્રિત થાય. અહીંયા લખ્યું જો આ રહ્યું, નજીક બિંદુ છે એ દૂર ખસી જાય. અને એના કારણે પ્રતિબિંબ ક્યાં રચાય? તો કે રેટિનાની પાછળના ભાગે રચાય. એટલે કે નેત્રપટલની પાછળના ભાગે રચાય. હવે આના કારણો કયા હોય? તો કે ભાઈ લેન્સની વક્રતા ઓછી થવી. વક્રતા ઓછી થવી એટલે પાવર ઓછો થવો.
પાવર ઓછો થાય એનો મતલબ કેન્દ્ર લંબાઈ વધે, કેન્દ્ર લંબાઈ વધે એટલે પાછળ કેન્દ્રિત થાય, અથવા આંખનો ડોળો ખૂબ નાનો થવો. ભાઈ લેન્સ તો સાહેબ બરાબર જ છે, જુઓ લેન્સ તો માનો કે ઓકે ઓકે કામ કરે, જુઓ સાહેબ લેન્સનો, પણ આ આંખનો ડોળો જ સંકોચાઈ ગયો, તો ડોળો જ આવો થઈ ગયો, તો જુઓ તો ઓટોમેટિક પ્રતિબિંબ પાછળ વહી ગયું ને, લેન્સના કાંઈ વાંક વગર. સમજાણું? તો આ બે મુદ્દાથી છે એ ગુરુ દ્રષ્ટિની ખામી થઈ શકે. હવે એનું નિવારણ હું? તો કે સાહેબ લેન્સનો પાવર ઘટી ગયો, તો એનો પાવર વધારો. પાવર વધારવા માટે તમારે પોઝિટિવ પાવર વાળો લેન્સ ઇન્ટ્રોડ્યુસ કરવો પડે. અને પોઝિટિવ પાવર કોનો હોય? તો કે સાહેબ બહિર્ગોળ લેન્સનો પાવર પોઝિટિવ હોય. તો આવો પોઝિટિવ પાવર વાળો લેન્સ તમારે ઇન્ટ્રોડ્યુસ કરવો પડે. ઠીક છે? તો જો અહીંયા બહિર્ગોળ લેન્સ આવ્યો અને એના દ્વારા ખામીનું નિવારણ થઈ ગયું. જો તમને મસ્ત વસ્તુ સમજવી હોય તો અહીંયા ધ્યાન આપો. જો અહીંયા આગળ સમજો તમે, આ એન છે ને, અહીંયા વસ્તુ હોય ને તો માણસને નથી દેખાતી, પણ અહીંયા હોય ને તો દેખાતી હતી. પણ ભાઈ વસ્તુને આપણે થોડી નજીક દૂર કરીએ ને, કે મોટી ઉંમરના માણસો પાછળ લઈ જાય. પણ અહીંયા ને અહીંયા રાખીને વસ્તુને સ્પષ્ટ જોવી તો કેમ જોવાય? તો કે જો આ છે પ્રોબ્લેમ શું છે સાહેબ? તો કે આ છે ને એ કિરણોને ઓછા વાળે છે. તો આ શું કરશે? આ એને મદદ કરશે, થોડાક કિરણોને એ પોતે જ વાળ દેશે. અહીંયાથી જે કિરણો ને થોડાક એ પોતે જ વાળ દેશે, આ જ વાળ દેશે, થોડાક મદદ કરે. એટલે આને હવે ઓછા વાળવા પડે, અને એટલે પાછા જે જગ્યાએ વાળવાના છે ત્યાં પહોંચી જાય. આ ઓછા વાળે છે તો આ એને વાળવામાં મદદ કરશે. સમજાણું? એવી રીતે હોય. તો આટલું બધું આપણે અત્યારે હાલમાં તો ડેપ્થમાં જોવાની જરૂર નથી. પછી છે પ્રેસ બાયોપિયા. પ્રેસ બાયોપિયા એટલે શું? તો કે મોટી ઉંમરવાળી વ્યક્તિ એ ચશ્મા વગર નજીકની વસ્તુ આરામથી જોઈ શકતી નથી, તેને પ્રેસ બાયોપિયા કહેવાય. હવે તમને એમ થાય કે સાહેબ હમણાં આપણે કીધું કે ગુરુ દ્રષ્ટિની ખામી, એમાં પણ નજીકનું નથી દેખાતું, અને આ જે પ્રેસ બાયોપિયા છે એમાં પણ નજીકનું નથી દેખાતું. તો બેયની વચ્ચે ફરક શું છે સર? બેયની વચ્ચે ફરક શું છે? તો અહીંયા તમે જુઓ, અહીંયા આગળ ખામીના કારણો કયા કયા છે? તો કે ખામીના કારણ એવા છે કે લેન્સની વક્રતા ઘટી ગઈ, ડોળો છે એ નાનો થઈ ગયો, એ કારણો છે. પણ અહીંયા આગળ પ્રેસ બાયોપિયાની અંદર કારણ છે એ ઉંમરનું છે. મોટી ઉંમરની વ્યક્તિઓ એની આંખની સમાવેશ ક્ષમતા ગુમાવી દે, બરાબર, અને એના કારણે આ ખામી થાય. એટલા માટે જો ઉંમર વધવાની સાથે આંખની સમાવેશક ક્ષમતામાં ઘટાડો થાય. આંખની સમાવેશક ક્ષમતામાં ઘટાડો થાય એટલે કે સાહેબ સિલિયરી સ્નાયુ આ લેન્સને આમ દબાવે ખોલે, દબાવે ખોલે એવું કરે, એવું પછી મોટી ઉંમરે ન કરી શકે, બરાબર. એટલા માટે, અને એટલા માટે નજીક બિંદુ ધીરે ધીરે છે દૂર ખસતું જાય છે, અને એના માટે જો એ ચશ્માનો ઉપયોગ ન કરે તો એને જોવામાં તકલીફ પડે. ઘણીવાર વ્યક્તિ માયોપિયા અને હાઇપરમેટ્રોપિયા બંને, ગુરુ દ્રષ્ટિની ખામી એટલે હાઇપરમેટ્રોપિયા. ઘણીવાર વ્યક્તિને નજીકનું ન દેખાય, દૂરનું ન દેખાય, તો એના માટે છે એ બાયફોકલ લેન્સનો ઉપયોગ કરવામાં આવે છે. બાયફોકલ લેન્સ એટલે નીચે છે બહિર્ગોળ લેન્સ આવે અને ઉપર છે અંતર્ગોળ લેન્સ આવે. જો અહીંયા દોરેલા છે આર્યા, નીચે છે બહિર્ગોળ લેન્સ આવે અને ઉપર છે અંતર્ગોળ લેન્સ આવે. વાંચવા માટે જનરલી આપણે નીચે જોતા હોય તો નજીકનું જોવા માટે આ નીચે બહિર્ગોળ લેન્સ હોય, અને દૂર દૂરનું જોવા માટે મોટા ભાગે આપણે ઉપર જોતા હોઈએ તો ઉપર છે અંતર્ગોળ લેન્સ હોય. આને બાયફોકલ લેન્સ કહેવામાં આવે છે, બાયફોકલ લેન્સ. હવે આવે છે પ્રિઝમ વડે પ્રકાશનું વક્રીભવન. પ્રિઝમ વડે પ્રકાશનું વક્રીભવન કેમ થાય? વક્રીભવન એટલે પ્રકાશના કિરણો વાંકા ચોક્કા વળી જાય, એને વક્રીભવન કહેવાય. પ્રિઝમ એક એવી રચના છે જે ત્રિપરિમાણીય રચના છે. કોઈ તમને પૂછે કે પ્રિઝમની અંદર કેટલી સપાટીઓ હોય, ચાલો તમે કહો પ્રિઝમમાં છે કેટલી સપાટીઓ હોય છે, જણાવો. प्रिज्म કેટલી સપાટીઓ હોય છે? अरे रे 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 रे, कितने गोले मार रहे हो भाई साहब तुम, कितने गोले मार रहे हो? 5 सपाटियां होती है प्रिज्म में. पहले प्रिज्म देखे कि नहीं देखे, कैसा होता है प्रिज्म? गोले बहुत मारते हो तुम.
ये तो अच्छा है नेगेटिव सिस्टम है नहीं, बाकी आधे के तो मार्क नेगेटिव में आते हैं। कितने मार्क आए तो बोलेंगे सर -20 मार्क आ गए हैं। इतना झूठ लिखा था कि नेगेटिव में मार्क चले गए। देखो भाई साहब, इधर देखो, ए का है, ये त्रिकोण है। ये त्रिकोण को ऐसे लंबा कर दो थोड़ा सा, और इसको ऐसे कर दो, फिर इसको ये है पीछे है, से समझ पाओगे तुम, ऐसे। फिर ये यहाँ पे त्रिकोण बन गया और ये ऐसे पीछे है। वैसे एक चेक रबर आता है, देखा है डोम्स का, ऐसा प्रिज्म जैसा आता है। तो इसमें देखो कितनी सपाटी है, ऐसा प्रश्न भी पूछा जाता है। तो देख लो, ये एक त्रिकोण सपाटी है। ये देखते जाना भाई, तुम देखते जाना है तुमको, ठीक है। देखो, ये एक तो त्रिकोण सपाटी है, ये एक, ये त्रिकोण सपाटी, ये दिख नहीं रहा है, दिखाई क्यों नहीं रह दे रहा है भाई साहब। छोड़ो इसको, नहीं मजा आएगा इसमें। देखो, આ ત્રિકોણ સપાટી છે, આ પહેલી ત્રિકોણ સપાટી છે, આ પાછળ છે બીજી ત્રિકોણ સપાટી છે। બે સપાટી થઈ ગઈ। અહીંયા સાઈડમાં જોવો, એક લંબચોરસ સપાટી દેખાય છે, અહીંયા। આ પાછળની બાજુ એક લંબચોરસ સપાટી દેખાય છે અહીંયા, અને હેઠે તળિયે એક લંબચોરસ બતાય છે। તો કુલ અહીંયા 5 સપાટીઓ હોય, 5 સપાટીઓ હોય। એમાં 2 છે એ ત્રિકોણ હોય અને 3 છે લંબચોરસ હોય। આવા પ્રશ્નો પૂછાય છે ભાઈ, યાદ રાખજો, બરાબર। તો આ વાત થઈ આપણી, આટલી વાત થઈ, બરાબર ને ભાઈ। જો હવે 2-3 પ્રશ્ન આપણા બાકી રહેશે। પ્રિઝમ વડે વક્રીભવન, પ્રિઝમ વડે વિભાજન, ન્યૂટનનો પ્રયોગ, પછી કહે છે કે મેઘધનુષ્ય કઈ રીતે બને એ સમજાવો, તારાઓ કઈ રીતે ટમટમે એ સમજાવો, ગ્રહો કેમ ટમટમતા નથી એ સમજાવી દો, અને પ્રકાશનું પ્રકિરણ એટલે શું થાય। આવા 2-3 નાના નાના પ્રશ્નો આપણે બચે છે। શું તમારું કેવું છે કે હમણાં આપણો જે લેક્ચર શરૂ થાય લાઈવનો, એની અંદર આપણે આને પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે। આ એપ્લિકેશનમાં શું છે, બધા જ વિષયના વિડીયોઝ છે, ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો, ગેમિફિકેશન છે, અને બીજું ઘણું બધું। તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો। ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ।